ઝાલોદ તાલુકા પંચાયત ખાતેથી ટીડીઓ દ્વારા ગ્રામ પંચાયતને નાણાકીય વ્યવહાર કરતાં પહેલાં પૂર્વ મંજૂરી લેવી તેવો લેટર વાયરલ થયો. આ તારીખ 30/11/2024 શનિવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકા પંચાયતના નેજા હેઠળ વિવિધ બેંકોમાં સરકારી ગ્રાન્ટ સીધી ખાતામાં આવે છે. તેવામાં ગ્રામ પંચાયતોના ખાતામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, બરોડા ગુજરાત ગ્રામીણ બેંકોમાં આવેલી છે. તે પૈકી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનો લેટર વાયરલ થયો છે. જેમાં તાલુકા પંચાયત કચેરીના ઝાલોદ તાલુકામાં ઉલ્લેખ 106 ગ્રામ પંચાયતના ખાતાઓમાં સરકાર દ્વારા વિકાસના કામો માટે ફાળવાતી ગ્રાન્ટ સીધી ખાતામાં આવે છે. તો તે રકમ તેમજ ગ્રામ પંચાયત દ્વારા ઉઘરામાં આવેલા વેરાની રકમ આ ખાતામાં જમા કરાવવામાં આવે છે. તો સ્વભંડોળની રકમનો ઉપયોગ કરતા પહેલાં સરકાર દ્વારા નિયત કરેલ વહીવટીતંત્રની મંજૂરી લેવામાં આવે તેવું તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે. અને વધુમાં આ લેટરમાં જણાવેલ છે કે ગ્રામ પંચાયતના ખાતામાં આવેલ રકમ તાલુકા પંચાયતમાંથી પૂર્વ મંજૂરી લીધેલ હોય તેવી ગ્રામ પંચાયતો સાથે નાણાકીય વ્યવહાર કરવો તેવું જણાવેલ છે. અને છેલ્લે આ લેટરમાં તાલુકા વિકાસ અધિકારીની સહી પણ છે. ઉપરોક્ત માહિતી સાથેનો જે લેટર વાયરલ થતાં ગ્રામ પંચાયતના સરપંચોમાં છુપો રોષ પણ જોવા મળી રહ્યો છે. તેમાં અમુક સરપંચો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આવી પરિપત્ર ગુજરાતમાં કોઈપણ તાલુકા પંચાયત દ્વારા બેંકોમાં આપેલ નથી, તો ઝાલોદ તાલુકા પંચાયત દ્વારા કેમ આવું કરવામાં આવ્યું? આ પરિપત્ર સાચો છે કે ખોટો તે એક તપાસનો વિષય બનવા પામ્યો છે.